મહેસાણામાં ભાગેડુ પ્રેમ લગ્નના વિરોધમાં પદયાત્રા કાઢવામાં આવી છે। પાટીદાર સેના અને સર્વ સમાજની આ પદયાત્રા મહેસાણાથી ઊંઝા સુધી ભાગેડુ પ્રેમ લગ્નના વિરોધમાં પદયાત્રા। લગ્ન નોંધણીમાં માતા-પિતાની હાજરી અને લોહીના સંબંધવાળા સાક્ષીની સહી ફરજિયાત કરવાની માંગ। કાયદામાં રહેલી છટકબારીઓ દૂર કરી તેને વધુ કડક બનાવવાની પણ માંગ કરવામાં આવી છે। પદયાત્રા ઊંઝા પહોંચીને ઉમિયા માતાજીને હુંડી અર્પણ કરશે। ભાગેડુ પ્રેમ લગ્ન તમામ જ્ઞાતિ समाजની પીડા બની ગઈ है, तो એનો કાયદો વધુમાં વધુ મજબૂત બને। ગામમાં મા બાપનું જો આધાર કાર્ડ હોય તો જ એની નોંધણી થાય ને લોહીના સંબંધી સાક્ષી બને। એના માટે સરકારને જન સમર્થન મળે અને 182 ધારાસભ્યોને જન સમર્થન મળે એના માટે મેં મહેસાણાથી ઊંઝા પદયાત્રાનું આયોજન કરેલું છે હુંડી સાથે। અને ત્યાં જઈને માતાજીને અરજ કરવાની કે હે માં, સરકારને પણ એવી શક્તિ આલ કે આ કાયદો વધુમાં વધુ મજબૂત બનાવે। ભાગેડુ લગ્ન અટકાવવા માટે જે વિચાર શ્રેણીમાં જે વિધાયક રજૂ કર્યું છે એમને અભિનંદન આપીએ છીએ, પણ હજી સટકબારીઓ હજી બધી પૂરી બાકી છે। તો હજી અમારી જે મુખ્ય 4 માગણીઓ છે તો એ માગણીઓ પૂરી કરે એના માટે અમે આ સર્વ સમાજની પદયાત્રા મહેસાણાથી માં ઉમિયાના ચરણ સુધી પદયાત્રા કાઢેલ છે। તો દ્વારકાના પટેલગા ગામે યુવક પર જીવલેણ હુમલો કરાયો છે। પ્રેમ પ્રકરણની અદાવતમાં અનેક શખ્સોએ યુવકનું અપહરણ કરી હાથ પગ તોડી નાખ્યા। હજંડાપાર ગામના પાટિયા પાસે યુવકને બોલાવીને ધોકા પાઇપ સહિતના હથિયારથી જીવલેણ હુમલો કર્યો। બાદમાં ખંભાળિયા લઈ જઈ વધુ માર માર્યો। ભોગ બનનાર આ બંને પગ અને હાથમાં ફ્રેક્ચર તેમજ માથાના ભાગે પણ ઈજા પહોંચી છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી પીડિતને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે। તો 5 શખ્સો સામે પોલીસે ગુનો પણ દાખલ કર્યો છે। બેતરની ઘણા લોકો આવેલા 25-30 જણા અને મને આજે ખડી માર માર્યો, ધોકા પાઇપ લઈને પછી લોકો મને રિક્ષામાં નાખી ખંભાળિયા લઈ આવ્યો એના ઘરે। ખંભાળિયા લઈને પછી મને એના ઘરે છે ને દહડીને લઈ ગયા। પછી મને વાહામાં જ્યાં ત્યાં ધોકા માર્યા, મારા 2 હાથ ને 2 પગ ભાંગી નાખ્યા। પછી લોકોએ પોલીસને જાણ કરી। સુરત શહેરમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। વર્ષભરથી ફરાર આરોપી શેખર ચુડામણ સાળુંકે રાંદેર પાલનપુર પાટિયા વિસ્તારમાં બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી મહિદરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનૈતિક દેહ વ્યાપારના ગુનામાં વોન્ટેડ હતો, તેમજ વાહન ચોરી, મોબાઈલ સ્નેચિંગ, ઘરફોડ ચોરી, રાયોટિંગ અને પોલીસ પર હુમલા સહિત કુલ 15 જેટલા ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલો છે। આરોપી ભંગારના વેપારની આડમાં ગુનાખોરીનું નેટવર્ક ચલાવતો હતો અને સ્પાના નામે ઓનલાઈન સ્કેનરથી ગેરકાયદેસર નાણાં પણ વસૂલતો હતો।